પછી તરત જ કાર્યવાહી કરાશે। તો પોરબંદરની વાત કરીએ તો ફિશિંગમાં જવા માટેના ટોકન પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ફિશરીઝ વિભાગ દ્વારા ટોકન કરવામાં આવ્યા છે બંધ। તો સમુદ્રમાં હજુ પણ અનેક બોટ્સ ફિશિંગ કરી રહી છે। નાની પિલાણા ફિશિંગ બોટ અને કાર્ગો વેસલ સહિત અનેક સમુદ્રી વાહનો સમુદ્રમાં છે। માછીમારી કરતા માછીમારો ફિશરીઝ વિભાગની સૂચના છે। માછીમારો તાત્કાલિક નજીકના બંદરે કે મૂળ જગ્યાએ પહોંચે તેવી સૂચના અપાઈ છે। સમુદ્રમાં નાની મોટી 1700 જેટલી બોટ્સ ફિશિંગ માટે સમુદ્રમાં હજુ પણ છે। કોઈ પણ બંદરે પહોંચી ફિશરીઝ વિભાગને જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે। તમામને તાત્કાલિક નજીકના બંદર પર પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને જ્યાં સુધી આદેશ ન આપવામાં આવે સરકાર તરફથી ત્યાં સુધી ફિશિંગ કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે। પાકિસ્તાન વચ્ચે આતંકીઓના ત્રાસને કારણે જે તણાવ વધી રહ્યો છે, જેના પગલે આજે પોરબંદરના કોસ્ટલ બેલ્ટ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને આજે અત્યારે જે બોટ પાર્કિંગ છે, પિલાણી પાર્કિંગ છે, ત્યાં પણ પોલીસનું સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે પિલાણા છે, ફિશિંગ બોટો છે, તેની ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મારી પાછળના ભાગે જે બોટ પાર્કિંગવાળો જે વિસ્તાર છે, ત્યાં મોટાભાગની અત્યારે પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે। આવતી જતી તમામ બોટો ઉપર નજર રાખી રહી છે અને કોઈ પણ દુર્ઘટના ના બને તેના માટે આ સાઈડના જે કિનારા છે ત્યાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે દૂરબીનથી અને હથિયારી પોલીસ જે છે તે અત્યારે બાજ નજર રાખવામાં આવી છે। કોઈ દુશ્મન દેશો આપણી પર હુમલો ના કરી જાય કે કોઈ ઘટના ના બને તેના પર ચાંપતી નજર